ગુજરાત રાજ્ય અધ્યાપક મહામંડળે વેકેશનના સમયમાં ફેરફાર કરવા માટે માંગ કરી છે। 1 મે થી નહીં પરંતુ 9 મે થી વેકેશનની શરૂઆત કરવા માટે રજૂઆત કરાઈ। 1 મે થી 15 જૂન સુધી છે ઉનાળુ વેકેશન। 7 મેએ મતદાન હોવાથી ઘણા અધ્યાપકો ચૂંટણીની ફરજ પર છે। ચૂંટણીની ફરજ પર હોવાને લઈને તારીખ બદલવા પત્ર લખીને રજૂઆત કરી। લોકસભા ચૂંટણી 2024 માં અધ્યાપકોને વેકેશનની અંદર પોતાની રાષ્ટ્રીય ફરજ એવી ચૂંટણીની જે કામગીરી છે એ કરવાની થાય છે। ત્યારે અધ્યાપકો પોતાના સામાજિક પ્રસંગો અને કૌટુંબિક પ્રસંગોનું આયોજન કરી શકે તે માટે વેકેશન જે 1 મે થી જાહેર કરવામાં આવ્યું છે તેની જગ્યાએ ચૂંટણી જે ગુજરાતની અંદર 7 મેના રોજ યોજાનાર છે એના પછીની તારીખથી જો વેકેશન જાહેર કરવામાં આવે તો અધ્યાપકોની જે આ કામગીરી છે એ કામગીરીનો સમયની જગ્યાએ વેકેશનમાં પોતાના જે કાર્યો છે એ કરી શકે। કેન્દ્રીય ગૃહમાં